નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ આના જે ફોર્મ ભરવાના છે તે ચાલુ થઈ ગયા છે અને ઓલરેડી આના વિશેનો જે વિડીયો છે તે મેં આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. તમે હજુ સુધી એ વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો. એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે. તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ તે પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ લાઈક કરી દો. તેમજ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય જોઈન કરી લેજો. એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે. તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તો વિડીયોનો ટોપિક છે કે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે તે કેટલી મળે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે તેમને કોમેન્ટો આવે છે કે આ સ્કોલરશિપ કેટલી મળે અને કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે, શું સરકારી શાળાના અને ખાનગી શાળાના બંને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે નહીં, તે અંગે પણ હું તમને જણાવું છું. તો મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ ભરી શકે, તેમજ જે કોલેજમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે. અને બાકીના જે 1 થી ધોરણ 10 સુધીના જે વિદ્યાર્થીઓને જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ છે તે સ્કૂલ દ્વારા ભરાય છે. તેઓ વિદ્યાર્થીઓ જાતે ફોર્મ ભરી શકતા નથી, પરંતુ જે ધોરણ 11થી માંડીને જે કોલેજ સુધીના વિદ્યાર્થીઓ છે તેમને ફોર્મ જાતે ભરવાનું હોય છે. તો આ ફોર્મ છે ઓનલાઈન ભરી શકાય છે. જે ફોર્મ ભરવાના ઓલરેડી ચાલુ જ છે. તો આપણે આપણો જે મેઇન ટોપિક છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ કેટલી મળે તે પહેલાં હું તમને જણાવી દઉં કે સરકારી અને ખાનગી શાળાના જે બંને શાળાના વિદ્યાર્થીઓ છે આ ફોર્મ ભરી શકે છે. પરંતુ એમાં એક કન્ડિશન છે કે જે ગવર્મેન્ટ શાળાના જે વિદ્યાર્થીઓમાં જે તમે ફોર્મ ભરશો તો તેમાં જે લિસ્ટ આવશે આખી સરકારી સ્કૂલોનું, તે તમામ સ્કૂલો બતાવશે સરકારી સ્કૂલો. પરંતુ જે અમુક ખાનગી સ્કૂલો એવી છે કે ખાનગી સ્કૂલોનું અમુક એવી સ્કૂલો છે જેમનું નામ હોતું નથી લિસ્ટની અંદર, તો એ ફોર્મ ભરી શકતા નથી. જ્યારે તમે તમારું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન એડ કરો છો, એડમિશન જે તમે લીધું એનું બધું તમે એડ કરો છો, ત્યારે તમને સ્કૂલ સિલેક્ટ કરવાનું છે ઓપ્શન આવે છે. તે સ્કૂલ સિલેક્ટમાં તમે તમારી બધી જ તમારો જિલ્લો સિલેક્ટ કર્યા પછી સ્કૂલ તમે જોશો તો તેમાં તમને બધી સ્કૂલો બતાવશે. જો તમારી જો ખાનગી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો છે, તો અમુક જે એવી પ્રાઇવેટ સ્કૂલો છે જે સ્કૂલોનું નામ હોતું નથી અંદર, તો તમારે છે તે સ્કૂલનો સંપર્ક કરવાનો રહેશે અને સ્કૂલનો સંપર્ક કર્યા પછી સ્કૂલ દ્વારા તેઓ ડીઓ કચેરીનો સંપર્ક કરશે અને તમારું જે સ્કૂલનું નામ છે ત્યાર પછી આવી જશે. હવે આપણે વાત કરીએ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ કેટલી મળે, તો હું તમને એક PDF દ્વારા સમજાવું છું. તો આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આવી ગયા છે. તેમાં તમને છે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા જોવા મળશે ક્લિક હર ફોર SC સ્ટુડન્ટ અને ક્લિક ફોર SC BC સ્ટુડન્ટ. અને જે ST સ્ટુડન્ટના જે વિદ્યાર્થી છે તેમના ફોર્મ ભરવાના હજુ સુધી ચાલુ થયા નથી. ફક્ત SC, OBC, EWS કેટેગરીના વિદ્યાર્થીઓના ફોર્મ છે ભરવા ચાલુ થાય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરી વિદ્યાર્થીઓ છે તેમને કેટલી સ્કોલરશિપ મળે છે. તો આપણે અહીંયા જોઈશું PDF ઓપન થશે અને ત્યાર પછી અહીંયા નીચે આપણે તમારે સ્ક્રોલ કરવાનું છે. સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા આખું જોવા મળશે. તમે જોઈ શકો છો કે યોજના નામ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC સ્ટુડન્ટ. જે સ્કોલરશિપ તમે ફોર્મ ભરો છો, બધા જ વિદ્યાર્થીઓ ભરે છે તે આ સ્કોલરશિપનું ફોર્મ ભરે છે. જે SC સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આ વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે. અને તેની વાત કરીએ તો સહાયની વિગતમાં તમે જોઈ શકો છો કે શૈક્ષણિક સત્તુ તથા માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર છે. એટલે કે જે વિદ્યાર્થીઓ જેટલી પણ ફી ભરે છે સ્કૂલમાં અથવા કોલેજની અંદર, તેવા તમામ વિદ્યાર્થીઓને તેમની સ્કૂલ ફી અથવા કોલેજની ફી પરત મળે છે સ્કોલરશિપ દ્વારા. અને ઉપરલી કેટલીક રકમ મળે છે, એટલે કે તમને તમારી જે ફી છે પાછી મળે છે અને ઉપરની પણ થોડી વધારે શૈક્ષણિક ભથ્થું તમને મળવાપાત્ર થાય. જે તમે જોઈ શકો છો ધોરણ 11, 12 અને કોલેજ કક્ષાના અભ્યાસક્રમો મળવાપાત્ર છે. ફ્રી સેપ કાર્ડ વગરના જે વિદ્યાર્થીઓ તેઓ આ સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકે છે. એ તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2021-22 વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર દ્વારા કુલ શિષ્યવૃત્તિની 40% રકમ ચૂકવવામાં આવે છે અને બાકીની જે 60% શિષ્યવૃત્તિ છે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, આ જોઈ લેજો મિત્રો. તો ત્યાર પછી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર SC સ્ટુડન્ટ જેમણે ફ્રી શિપ કાર્ડ છે તેવા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે શૈક્ષણિક પદ્ધતિ માન્ય શિક્ષણ ફી મળવાપાત્ર છે. એટલે કે ફ્રી શિપ કાર્ડની જેમને ફ્રી શિપ કાર્ડ છે તેઓ પણ ફોર્મ ભરી શકે છે અને તેમને પણ જે રકમ મળે છે તે રકમથી સ્કૂલ ફી અથવા કોલેજની ફી છે ભરી શકે છે. તો ફૂડ બિલમાં તમે જોઈ શકો છો સહાય લખેલી છે ₹1500 માસિક સહાય 10 મહિના માટે. મહિનાની ₹1500 સહાય મળે છે ફૂડ બિલમાં જે હોસ્ટેલમાં રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ. ત્યાર પછી MPhil PhD વાળા વિદ્યાર્થીઓને પણ 25,000 સહાય મળે છે અને PhD વાળાને 10,000 અહીંયા તમે રકમ જોઈ શકો છો 1 લાખ જેવી સહાય મળવાપાત્ર થાય છે.
એ રીતે તમે મેડિકલ જે વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ જે મેડિકલમાં ડૉક્ટર લાઇનમાં હોય તેવા વિદ્યાર્થીઓને પણ 15,000 રૂપિયા મેડિકલમાં સ્કોલરશિપ મળે છે અને 10,000 એન્જિનિયરિંગ 5,000 ડિપ્લોમા. આ રીતના તમે જોઈ શકો છો મિત્રો. તો આ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે જાતે પણ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જોઈ શકો છો કે તમને કેટલી સ્કોલરશિપ મળવા થાય છે. હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો અહીંયાથી આપણે ક્લિક ફોર એસઈબીસી સ્ટુડન્ટ પર ક્લિક કરીશું અને તેમાં પણ એ જ રીતના તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એ પણ જોવા મળે છે. તો જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ તેમને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આવે છે, જે એ તમે જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ એ રીતના તમે અલગ અલગ તમે સ્કીમો અહીંયા જોઈ શકો છો. ટ્યુશન સહાય પણ લખેલું છે 15,000 સહાય. તો મિત્રો જે ઓબીસીના વિદ્યાર્થી છે તેમને પણ શિક્ષણ ફી પરત મળવાપાત્ર થાય જે આ તમે જોઈ શકો છો. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આ જે મોસ્ટ ઓફ આ ફોર્મ ભરાય છે, જેમાં તમે જોઈ શકો છો ગ્રુપ એ લખેલું છે. તો એકેડમી એલાઉન્સ વાર્ષિક 10,000, ટ્યુશન ફી અથવા જે ફીમાં પહોંચાડે દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાં જે ઓછું હોય તે કુલ 20,000. કારણ મતલબ કે જે વિદ્યાર્થીઓ જેટલી પણ ફી ભરે છે ઉપરાંત તેમને થોડી વધારાની રકમ મળવાપાત્ર થાય છે. મિત્રો આટલું તમારે યાદ રાખવાનું રહેશે કે તમારે આ કેટલી રકમ મળવાપાત્ર થાય છે. તો આ રીતના તમે અહીંયાથી જોઈ શકો છો. તો મિત્રો આ હતો એક નાનકડો વિડીયો, તમને થોડી માહિતી આપી. આશા રાખું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. વિડીયો પસંદ આવે વિડીયો ખાસ લાઈક કરી દેજો, આગળ શેર પણ કરજો અને તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે કંઈ પણ પૂછવાનું તો કમેન્ટ જણાવજો. તો મળીશું બીજા એક નવા વિડીયોમાં.